હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો આજે આપણે આવી ગયા છીએ આપણી ઓફિસે. આપણી દુકાન છે, ઓફિસ આપણે અંદર છે. તો અમને ઓફિસ બતાવીએ. તમને એક દિવસ કીધું હતું કે હું તમને અમારી ઓફિસની આખી ઓફિસ બતાવીશ. તો આજે હું તમને આખી ઓફિસ બતાવવાનો છું મારી. તો અમે આવી ગયા છીએ અમારી ઓફિસે. આપણી ઓફિસ છે અંદર જ. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી ઓફિસે. આપણી ઓફિસ છે જો આ ખુરશી, આ પીસી છે આપણું કમ્પ્યુટર દેશી ભાષામાં, બરોબર. આ પ્રિન્ટર છે. જો આ આપણી ઓફિસ છે. જોઈ શકો છો તમે. તો મિત્રો આપણે આવી ગયા છીએ આપણી ઓફિસે. તો આપણા કસ્ટમર આવી ગયા છે. કસ્ટમર છે પણ સાથે સાથે આપણા સબસ્ક્રાઇબર પણ છે. તમે શું કામ આવ્યા બોલ? અમે અહીંયા સંજયભાઈ ની ઓફિસે આવ્યા હતા, થોડું કામ હતું અને એ બાને સંજયભાઈ ને મળે જાય તે માટે સંજયભાઈ ની ઓફિસે આપણે આવ્યા છીએ. તો સંજયભાઈ ને આપણે કામ હતું, પ્રિન્ટ કાઢવાની હતી અને પાન કાર્ડ કઢાવવાનું હતું. સંજયભાઈ કીધું કે કાંઈ વાંધો નહીં, આપણે કાઢી દઈશું. મેં કીધું ઓકે. તો મિત્રો આપણે પાન કાર્ડ નું ફોર્મ ભરવાનું છે. પાન કાર્ડ નું ફોર્મ ભરી દઈએ. આ ભાઈ હાથ બાર કઢાવ્યા છે. જોવાય ને હાથ બાર, આ 7 બાર છે મિત્રો. તો તમારે પાન કાર્ડ માટે આધાર કાર્ડ ની ઝેરોક્સ, 2 ફોટા અને સિગ્નેચર જોવો તમે લેવા કે? હા, કાંઈ વાંધો નહીં, ડોક્યુમેન્ટ આપણે લઈ લઈશું. આધાર કાર્ડ અને 2 ફોટા લાવેલા છે. આ તો આધાર કાર્ડ ને 2 ફોટા લાવ્યા છે. તો આપણે પાન કાર્ડ ની એપ્લાય કરી દઈએ. મિત્રો, પાન કાર્ડ ની એપ્લાય કરવા માટે આધાર કાર્ડ ની ઝેરોક્સ, 2 ફોટા અને એક તમારે અહીંયા રૂબરૂ આવવું પડે, કેમ કે ફોર્મ માં સાઈન કરવાની હોય એટલે તમારે આવવું પડે. તો આપણે ભાઈના પાન કાર્ડ ની એપ્લાય આપી દઈએ, બરોબર. 2 થી 3 દિવસમાં પાન કાર્ડ તમને મળી જાય પીડીએફ માં, અને તમારે 10 થી 15 દિવસે તમારા ઘરે પોસ્ટમાં આવી જાય પાન કાર્ડ. મિત્રો હાલો, હવે આપણે સંજયભાઈ આપણે પાન કાર્ડ ની એપ્લાય કરે છે, તો આપણે પ્રોસેસ જોઈએ કે કઈ રીતે પાન કાર્ડ નીકળે છે, એની પ્રોસેસ શું છે. જ્યાં સંજયભાઈ જ્યાં સુધીમાં પાન કાર્ડ ની એપ્લાય કરે, પ્રોસેસ કરે, ત્યાં સુધીમાં તમે વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. તો આપણે જોઈએ કે સંજયભાઈ કેવી રીતે પાન કાર્ડ ની પ્રોસેસ કરે છે. તો મિત્રો, આ સંજયભાઈ આપણે અત્યારે પાન કાર્ડ ની પ્રોસેસ કરે છે. નામ બોલો તમારો. સોલંકી યોગેશ. સોલંકી યોગેશ બાબુભાઈ. આખું પપ્પાનું નામ? બાબુભાઈ બચ્ચુભાઈ સોલંકી. બાબુભાઈ. ગામ કયું તમારું? પાદરગઢ. તો ફાઇનલી મિત્રો આપણે ભાઈના પાન કાર્ડ નું ફોર્મ ભરી દીધું છે. પાન કાર્ડ ની એપ્લાય આપી દીધી છે. 3 થી 4 દિવસમાં પાન કાર્ડ મેલમાં આવી જશે અને 10 થી 15 દિવસે પોસ્ટ દ્વારા ભાઈને ઘરે પાન કાર્ડ આવી જશે. સંજયભાઈ તમારો આભાર છે. અમને ખૂબ ખૂબ આભાર તમારો, અમને પાન કાર્ડ ની પ્રોસેસ કરી દીધી અને પાન કાર્ડ નું અપ્લાય કરી દીધું. તો મિત્રો, ઓનલાઈન લગતું કોઈ પણ કામ હોય, કોઈ પણ ફોર્મ ભરવાનું હોય, તો અમારો સંપર્ક કરો. ડિસ્ક્રિપ્શનમાં નંબર આપેલો છે. બાકી ઝેરોક્સ ને એવું તો અમે કરીએ છીએ. અહીંયા આગળ પાન કાર્ડ નું ફોર્મ પણ ભરીએ છીએ. તો બાકી ઓનલાઈન લગતું કોઈ પણ કામ અથવા ઓનલાઈન કોઈ ફોર્મ ભરવાના હોય તો અમારો સંપર્ક કરો. સંજયભાઈ તમારો ખૂબ ખૂબ આભાર છે. અમારે પાન કાર્ડ ની પ્રોસેસ કરી દીધી છે. તો તમે મિત્રો સંજયભાઈ ના બ્લોગ ને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી વખત સંજયભાઈ આપણે મળશું. ચાલો, બાય બાય. બાય બાય. આવજો સંજયભાઈ. તો મિત્રો, ઓનલાઈન લગતું કોઈ પણ કામ હોય ને તો અમારો સંપર્ક કરો.